સમસ્ત તળપદા કોળી સમાજ ઘોઘા દ્વારા ગણપતિ મહોત્સવ અંતર્ગત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. સમસ્ત તળપદા કોળી સમાજ બંદર વિસ્તાર ઘોઘા દ્વારા બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે 28મા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ કોળી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. સાથે જ સમસ્ત તળપદા કોળી સમાજ ઘોઘા પ્રમુખ સ્વર્ગવાસી ધનજીભાઈ ગણેશભાઈ વેગડને પણ મહાનુભાવો અને હાજર લોકોએ યાદ કર્યા હતા. ત્યારબાદ એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, બીએડ, સીઈટી, ગવર્મેન્ટ જોબમાં લાગેલ કર્મચારીઓ, રમતગમત અને સાંસ્કૃતિક કલા તેમજ અન્ય વિશિષ્ટ લાયકાત ધરાવતા સમાજના 60 તેજસ્વી તારલાઓને શિલ્ડ અને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ શિલ્ડ અને એજ્યુકેશન કીટ દાદાશ્રી અને બામાશા એવા સમસ્ત કોળી સમાજ ઘોઘાના પ્રમુખ સ્વર્ગવાસી ધનજીભાઈ વેગડના પુત્ર યોકેશભાઈ લાલાભાઈ વેગડ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે બદલાતા સમયના વહેણ સાથે સમાજમાં ખાસ કરીને દીકરા દીકરી વચ્ચેનું અંતર ના રાખી અને દીકરો દીકરી એક સમાન ગણી ભેદભાવ ના કરી તેમજ દીકરીઓને ભણાવવા પર ભાર મૂકવા વહાલી દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં ગત ગણપતિ મહોત્સવથી આ ગણપતિ મહોત્સવ સુધીમાં છેલ્લા 1 વર્ષમાં જન્મનાર 18 નવજાત બાળાઓને કપડાં, મીઠાઈનું બોક્સ, માતાને સાડી અને દીકરીને સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક દીકરી ભગવતીનું સ્વરૂપ છે, બાળકીમાં મા સ્વરૂપ હોય છે, જેથી અમે દરેક શક્તિ સ્વરૂપા નવજાત બાળકીને સન્માનિત કરી ગણપતિ મહોત્સવની ખરા અર્થમાં ઉજવણી કરી હતી. પ્રસંગને અનુરૂપ પ્રવચન આપતા સમાજના આગેવાન એવા આચાર્ય શંકરભાઈ વેગડે જણાવ્યું હતું કે આજના મોબાઈલ યુગમાં મોબાઈલનો સદુપયોગ કરી તેના દ્વારા કઈ રીતે વિકાસ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને મોબાઈલનો સદુપયોગ કરવા જણાવી દીકરીઓના ભણતર પર ભાર મૂક્યો હતો. આજના ડિજિટલ યુગમાં શિક્ષણની પરિભાષા બદલાય છે. આજનો સમય હરીફાઈનો સમય છે. નવા અભ્યાસક્રમો છે અને નવા વ્યવસાયોથી વાકેફ બની વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નાટક, દેશભક્તિ ગીત, લોકનૃત્યો, રાસ ગરબા જેવી વિવિધતાસભર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. સમાજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા. તો આવેલ મહાનુભાવોએ પણ તેમને રોકડ પુરસ્કાર આપીને તેમની કલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને કોળી સેના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે ગજાનન ગણપતિના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ સામાજિક આગેવાનોએ પણ તેમનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. દિવ્યેશ સોલંકીએ તેજસ્વી તારલાઓએ વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી સમાજનું નામ આગળ વધારવા બદલ બિરદાવી સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે, સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સન્માન સમારોહમાં ઘોઘા ગામના સ્થાનિક, તાલુકા તેમજ જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ તમામ લોકો, મહેમાનો અને દાતાઓનો સમસ્ત તળપદા કોળી સમાજ ઘોઘા અને બજરંગ મિત્ર મંડળ બારવાડા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શંકરભાઈ વેગડ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.